ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલનું કરાયું આયોજન। સૂત્રાપાડાના વડોદરા ઝાલા ગામે સમુદ્ર કિનારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સંભવત સુનામી આવે ત્યારે તંત્ર કેટલું સતર્ક છે અને લોકોએ કેવી સતર્કતા રાખવી જોઈએ અને કેવી રીતે બચાવ કામગીરી થવી જોઈએ તે અંગેનું એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી। સૂત્રાપાડાના નાયબ મામલતદાર શક્તિસિંહ પરમારે મોક ડ્રીલ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠા પર વસતા ગામોમાં ક્યારેય સુનામીનો ખતરો સર્જાય તો લોકોના જાનમાલની સલામતી કેવી રીતે રાખી શકાય અને આપાતકાલ પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી બચાવી શકાય તે માટે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। એનડીઆરએફની ટીમ તેમજ પોલીસ, આરએનબી, પીજીવીસીએલ સહિતના જુદા જુદા વિભાગના સંકલન સાથે જાનમાલની ખુવારી કેવી રીતે અટકાવી શકાય તે માટેની મોક ડ્રીલ હતી। જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી એલર્ટ આપવામાં આવ્યું કે 1 કલાકમાં સુનામી આવી શકે તેમ છે અને આ 1 કલાકના સમયગાળા દરમિયાન સમુદ્ર કાંઠા પર વસતા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવું અને સુનામી આવી ગયા બાદ ફસાયેલા લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવા તે માટેની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં 4 લોકો સમુદ્રમાં ફસાયા હોવાની વિગતો મળતા એનડીઆરએફની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનો સાથે દરિયામાં ફસાયેલા લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।